હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ છે. એમાં મોગલ કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો. અને બધા પરિવારને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ. અને ફાઇનલી જો બસ આપણે ઉઠ્યા છીએ. મમ્મી તો સૂતા છે. મમ્મી તો હજી સૂતા છે. તો અત્યારે પહેલાં આપણે ફ્રેશ થઈ જાય, નાહી ધોઈને પછી આપણે ગાયો માટે રસ્કો અને કૂતરા માટે બિસ્કિટ ને એવું લેવા જવાનું છે. પણ કાંઈ નહીં, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ને બ્લોગ સ્ટાર્ટ કરતા ભૂલાઈ ગયું હતું ગાઈસ. તો કઈ નહીં, હવે કરીએ છીએ. જો પાયલ અને ડિમ્પલ આવે છે અને શું કહેવાય કે હવે જઈએ છીએ. પાયલને કૂતરું કરડી ગયું એટલે ઇન્જેક્શન મરાવવાનું છે. પણ કાંઈ નહીં, ત્યાં સુધી કન્ટિન્યુ રહે, આપણે ત્યાં જ મળે. ઓકે ગાઈસ, ફાઇનલી જો સરકારી હોસ્પિટલમાં આવી ગયા છીએ. એમાં અમારો વાળ તો કેતી નથી યાર. હવે સારી લાગે છે. કા ડિમ્પલ, તું જો તો કેવી લાગે છે? પાયલ તો માસ્ક પહેરીને પડે ને, મોઢું બગડી ગયું તો પછી એને કૂતરો કરડી ગયો. કઈ કાંઈ નહીં, ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી જો ઇન્જેક્શન પાયલ બેનને લઈ લીધું છે. કેવું લાગ્યું બેન? સારું લાગ્યું? હે, બહુ બીક લાગે મને ઇન્જેક્શન થી. તો પણ કાંઈ નહીં, મારવું પડે, મારી દીધું છે. તો ચાલો હવે કન્ટિન્યુ. હવે આપણે ક્યાં જવાનું છે, વિડીયો શૂટ કરવા માટે જવાનું, લોકેશન ગોતી લઈએ. ઓકે ગાઈસ, બાય. ચાલી જો ગાઈસ, અમે છે ને રસ્તામાં આવતા હતા ને, ગાડી ચાલુ ગાડી મને ફૂગો અમારા લૂંટાણો, પતંગ લૂંટી અને ફૂગો લૂંટાણો. અને અમે લોકો જો ભાઈ અમે લોકો હોસ્પિટલથી ડાયરેક્ટ ગાર્ડન આવી ગયા છીએ. ગાર્ડન ફાઇનલી ખુલ્લી ગયું છે. તો ચાલો ગાઈસ, વિડીયો શૂટ કરી નાખીએ, થોડો ઘણો ફોટો શૂટ કરી નાખીએ. ત્યાં સુધી કન્ટિન્યુ રજ બ્લોગમાં. વિડિયાનું કીધું ખબર છે? બર્થડે નું અમારે અમે બનાવ્યો નવી નાશ થાય ને. હા, બૂટ ને હું પહેલા યાર બહુ સબસ્ક્રાઈબર અને ફોલોઅર્સ મળી જાય તો ફોટા પડાવવા પડે. કારણ કે હમણાં પણ કેટલા બધા એવા હતા, મારામાં સ્ટોરેજ પૂરું થઈ ગયું છે. તો કાંઈ નહીં, હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. એટલે આપણે શું કહેવાય કે ડિમ્પલના જેના મામાના ઘરે મૂકવા જવાની છે. તો એને આપણે મૂકી આવી પછી ઘરે જવાનું છે. મમ્મી પણ વેઇટ કરે છે અને આજે મેળામાં પણ જવાનું છે. તો પણ કંઈ નહીં, તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ઓકે ગાઈસ, બાય. પહેરીને ફોટા પાડવા છે. માસી એ તૈયાર થાય છે. તો ફાઇનલી અમે લોકો ફોટાને પાડવા હતા. મમ્મીને લોકો પાડતા. કેમ ફોટા સારા લાગ્યા બેન તમને? બહુ સારા લાગ્યા. આજે મારા માસી પાડે. હાય, હવે કેમેરામેન હતા, અમારા ફોટા પાડવા આવ્યા હતા. અને મમ્મી જો, મમ્મી ગુલાબડાન ભૂલાબડાન પણ નાખી છે. ધોઈડા દેવા. કાંઈ ગાઈસ, ચાલો મેળામાં આવવાનું છે તારે? હા, મેળામાં આવવાનું દે ને. મેળામાં તો એટલે ભૂક્કા બોલાવી દો. મેળામાં જો તું ઓળકીમાં બોડકીમાં બધામાં બેસવાનું છે. મારે ઓળકીમાં બેસવાનું શું? નહીં હો ભાઈ, ઓળીમાં નથી બેસવાનું. સારું, આજ તો અમારે ફૂલ ફેમિલી જવાનું. નાનીમાં અને બધા લોકો આવવાના છે. આ તો ડીજે નો વોઇસ આવશે ને કોપીરાઇટ આવશે એટલે બ્લોગ બંધ કરું. જો અમારે બધા મેળામાં જાન છે એટલે બધા બેઠા છીએ. નાસી ખાય છે. રોહિત જો એનો બ્લોગ ચાલે છે. હવે શું કરીશ તું? આ જો સિંગ પાક ઉખડતો નતો, મોહનથાળ બન્યા. હા, તો ચાલો હમણાં તૈયાર રેડી રેડી થઈને જવાનું છે મેળામાં. કેવા જવાનું છે? મેળામાં. તો અત્યારે ફાઇનલી અમે લોકો જઈએ છીએ મેળામાં. માસી અને ફૂલ ફેમિલી બધા જઈએ છીએ. અત્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ એટલે શું કહેવાય, તો હાલો આપણે જઈએ. મમ્મીને બધા તો રોડ ઉપર ઊભા છે ને આપણે નીકળીએ. ચાવી લેવા આવી હતી હું. તો કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આના પહેલાંનો જે બ્લોગ છે તો તમે જોયો જ હશે કે ભાઈ એમાં અમે બધું વસ્તુ બતાવ્યું. પણ આજ તો ફાઇનલી ખાલી મેળામાં જ જવાનું છે. પછી તો ખબર નહીં, ત્યાં જઈએ પછી ખબર પડે. પણ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ફાઇનલી જા બધા તૈયાર થાય છે. તું તો સારા હોય ત્યારે ની પોતે ત્યાં સીધી લઈ આવે ને બધા. હા, જંજીરા ખાવા ખમા ખમા શું શું મીરે વધી દે બેટા. આ કબર ના સાળા નહીં આ. ઈ ફોય કે છે. મારી છોકરી બટરફ્લાય મારી છોકરી.
કોઈને હાડી કટાવી કોણ શિવમે હા શિવમે કટાવી હાય પા આમ જોણી તું બોલ હા પર હું બોલ આવું લેતું ખેલી અંદા તો તૈયાર કઈ લેવા છે લાજે સોરમ નથી પ્રોગ્રામ સોરમ મોસ લાજે કે વાત કરે કા પકડતું લગાડી તું બેન લઈ લે અરે પહેલી તારા ફોન આ તો થંબનેલ મૂકું ને માં આ ફોટો કેતા મને કેવી રીતે કામ મૂકી દેજો સુનીતાસી તૈયાર થઈને વેવા હાય તાસી હાથ કરી હાય સુજલ તૈયાર થઈને વેવા હાય વિપુલભાઈ ફાઇનલી બસ આપણે હમણાં નીકળવાનું છે ગળદી થઈ સાની હાલો હવે બધા જઈએ થંબનેલ તો ઓલી જ મૂકવાની છે મારા હીલ્સ તોડી નાખશો બેન તમારે આવી રીતના ચેપવાના નહીં ફાઇનલી જો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને બધું ધૂન ને એવું વાગે છે જો ઓલા લોકો આમ છે જડતા આમ લોકો છે લડતા અહીંયા છે બસ અહીંયા ફાઇનલી ગાઈસ તો અમે લોકો અહીંયા જમી લીધું છે અને આજે જમ્યા હતા કારણ કે ઘરેથી જમીને આવ્યા નતા એટલે એ બધું નાસ્તો ને જમ્યા ને એવું બધું કર્યું ગુંગા કાઢે છી કઈ નહીં ચાલો ગાઈસ આપણે મેળા જાય મેળો તમને બતાવું કોમેન્ટ કરશે કે ઈ જા ભણવા જા ઈ કે ઉડે તો આવરે કે બાવરે એમ કામે તો કોમેન્ટ કરશે પબ્લિક ને બધા જમાડે છે આ સારું કામ કરે છે એમ બોલ આ ફોર્મુલા સારું કામ કરે છે પબ્લિક ને જમાડે છે તેની માટે લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક થાકી ગઈ બિચારી એકલો શું છે બેન આ શું છે આ છે ડિમ્પલ માટે હોમવર્ક કરવાનું હોમવર્ક કરવાનું છે હા બીજું શું છે આ કેરમ છે કોની હાટ રમવાનું આ શિવમ માટે ગાંડા કાઢવા ગાંડા શિવમ ને હારો મેળો પતી ગયો છે અને મજા આવી ગઈ છે બહુ મજા આવી ગઈ છે તો હવે જો ઘરે જઈએ છીએ બધા હે મમ્મી તમારી મમ્મી ને જશે શું કામ લીધી કાંઈ બેન બહુ રાત થઈ ગઈ છે જો બધા જઈએ છીએ આ બેન તો એકલા આઘા જ રહી છે પાય ઓલા દીતાબેન કેમ છે તમારી હાલત કેમ છે કઈ નહીં ઠંડી લાગે છે બટ લાગવાની જ છે શિયાળો છે એટલે પણ આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું નહીં ખબર નહીં હો હજી એન્ડ નથી કરતી એમ તો પણ શું કહેવાય આજે અમે પતંગ નથી ચગાવી કારણ કે પક્ષીઓને નુકસાન થાય
એવું નથી પતંગ ચકાવવાની હોય પણ અમે તો અગાસી ઉપર નથી ચડ્યા આવડતી નથી હું ખોટું હું ખોટા સિક્કા ખાઈ સિક્કા નથી નાખતી એવું નથી ગાઈસ મને પતંગ ચકાવતા આવડતી નથી હું અગાસી ઉપર ચડી એ હાથ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ફાઇનલી અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગાઈસ